Welcome student in another video lecture session for financial accounting 1. લાસ્ટ વિડિયો લેક્ચર સેશનમાં આપણે યુનિટ 3 કમ્પ્લીટ કરેલું છે accounts of joint life policy. So here we are going to start last unit. As per our video lecture session it is unit number 4, but as per your book or as per your syllabus of university it is unit number 2, કન્સાઇનમેન્ટ એકાઉન્ટ્સ એટલે કે આડત માલના હિસાબો એવું કહી શકાય. 3 યુનિટ આપણે પૂરા કરેલા છે. એક એકાઉન્ટ્સ અમલગમેશન ઓફ પાર્ટનરશિપ ફર્મ ભાગીદારી પેઢીનું સંયોજન પહેલા જોયેલું, પછી જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ્સ સંયુક્ત સાહસના હિસાબો જોયેલા, અને લાસ્ટ અભ્યાલ હમણાં આપણે પૂરું કરેલું છે એકાઉન્ટ્સ ઓફ જોઈન્ટ લાઈફ પોલિસી સંયુક્ત વીમા પોલિસીના હિસાબો. સો લાસ્ટ યુનિટ તમારું જે બાકી છે આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ એકાઉન્ટ્સ કન્સાઇનમેન્ટ એકાઉન્ટ્સ એટલે કે આડત માલના હિસાબો. તમારી બુકના સિલેબસ પ્રમાણે યુનિટ નંબર 2 રહેશે અને આપણા વિડિયો લેક્ચર સેશન વાઇઝ યુનિટ નંબર 4 છે. એક્ઝામમાં તમારે સિલેબસ વાઇઝ પીડીએફમાં મૂકેલી છે ગ્રુપમાં, એ પ્રમાણે સિલેબસ વાઇઝ એ યુનિવર્સિટીના સિલેબસ વાઇઝ યુનિટ નંબર 2 ગણાશે. ઓકે, સ્ટાર્ટ કરીશું. Introduction. Sales is the lifeblood of any business, and every business enterprise tries to increase its sales either in the country or outside the country. આપણે જાણીએ છીએ કે કોઈ પણ બિઝનેસ હોય, કોઈ પણ ધંધો હોય તો એમાં સૌથી મહત્વનું નફો છે. નફાને લોકો વધારે મહત્વ આપે છે, ઇમ્પોર્ટન્સ આપે છે, અને નફો વધારવો હોય, નફો કમાવો હોય તો સ્વાભાવિક છે વેચાણ વધારવું પડે. સો ધીસ વે સેલ્સ ઇઝ ધ લાઈફ બ્લડ, કે વેચાણ છે એ કોઈ પણ ધંધાનું મહત્વનું અંગ છે, મહત્વનું પાર્ટ છે. લાઈફ બ્લડ એવું કહી શકાય કે જીવનનું લોહી, મતલબ કે જીવન છે. કે જો કોઈ ધંધામાં વેચાણ ન થઈ શકતું હોય અથવા બહુ નહિવત વેચાણ હોય, ઓછું વેચાણ હોય, તો એ ધંધો લાંબા સમય સુધી બજારમાં ટકી શકશે નહીં એવું કહી શકાય. સો દરેક ધંધાદારીઓ છે, દરેક બિઝનેસમેન છે, એનો પ્રયત્ન એવો હોય છે કે વધુમાં વધુ એમનું વેચાણ થાય, એમનું વેચાણ વધે. એ માટે એ લોકો એવા પ્રયત્ન કરે છે કે એક જ શહેરના અલગ અલગ ભાગમાં અથવા એકથી વધુ શહેરોમાં, એકથી વધુ રાજ્યોમાં, એટલે કે દેશની અંદર અલગ અલગ રાજ્યોમાં વેચાણ વધે. એથી આગળ જઈએ તો વિદેશમાં પણ એમના માલનું વેચાણ થાય એવા પણ પ્રયત્નો કરતા હોય છે. If it has no resources to open a branch in a distant city or in a foreign country, it will sell through some experienced dealer there. ક્યારેક એવું બને કે તમારા ધંધાની જે કેપેસિટી છે, તમારા બિઝનેસની જે કેપેસિટી છે, અથવા તમારી કેપિટલની જે લિમિટેશન્સ છે એના બેઝ ઉપર, કે ઘણા બધા ફેક્ટર્સ એવા હોય છે કે જેના કારણે તમે તમારા બિઝનેસની બ્રાન્ચ છે એ અલગ અલગ શહેરમાં ઓપન કરી શકતા નથી, અથવા અલગ અલગ દેશમાં એને બ્રાન્ચ ઓપન કરી શકતા નથી. તો એવું થઈ શકે કે તમારું વેચાણ તો તમારે વધારવું છે, પણ તમે જે તે શહેરમાં કે જે તે દેશમાં કે જે તે રાજ્યમાં તમારી નવી બ્રાન્ચ ઓપન કરી શકો એવી કેપેસિટી, ફાઇનાન્શિયલી કેપેબલ નથી. તો જે તે શહેરમાં કે જે તે દેશમાં કે જે તે રાજ્યમાં ત્યાંનો કોઈ એક્સપિરિયન્સ ડીલર, મતલબ કે અનુભવ વાળો વ્યક્તિ કોઈ હોય કે જે આ બિઝનેસનો એને થોડો ઘણો અનુભવ હોય, એ બિઝનેસની લાઈનનો વ્યક્તિ હોય, તો એને તમે એઝ અ ડીલર એટલે કે વેચક તરીકે નિમણૂક કરશો. This method of selling goods is called consignment. અને આ રીતે જે તે દેશમાં કે જે તે રાજ્યમાં કે જે તે શહેરમાં તમે વેચાણ વધારવા માટે જ્યાં ડીલરની એપોઇન્ટમેન્ટ કરો છો, તમારા વેચકની, સેલ્સમેનની એપોઇન્ટમેન્ટ કરો છો, અને એના થ્રુ તમે તમારા બિઝનેસનું વેચાણ વધારો છો. તો આ ટાઈપનો જે બિઝનેસ છે, આ ટાઈપની જે સિચ્યુએશન છે એને આપણે કન્સાઇનમેન્ટ એટલે કે આડત માલ એવું કહી શકીએ. One of the method of selling goods in a foreign country or in a distance market to sell through agent. આ એક એવી પદ્ધતિ છે કે જેના થ્રુ તમે વિદેશોમાં કે દેશના અલગ અલગ રાજ્યોમાં, દેશના અલગ અલગ શહેરોમાં તમે વેચક થ્રુ, એજન્ટ થ્રુ તમે તમારા માલનું વેચાણ કરી શકો છો. આ કોઈ અલગ બિઝનેસ પોલિસી, અલગ બિઝનેસ નથી, પણ એક બિઝનેસની મેથડ છે. સેલ્સ ઇમ્પ્રૂવ કરવાની, સેલ્સને ઇન્ક્રીઝ કરવાની એક મેથડ છે. A manufacturer or a wholesaler appoint as an experienced dealer in a foreign market for this purpose.
કોઈ ઉત્પાદક છે કે કોઈ જથ્થાબંધ વેપારી છે એ પોતાનું વેચાણ વધારવા માટે વિદેશોમાં કે અલગ અલગ શહેરોમાં કે એક જ દેશના અલગ અલગ રાજ્યોમાં કોઈ અનુભવી ડીલર હશે, અનુભવી એજન્ટ હશે, એને એજન્ટ તરીકે એપોઇન્ટ કરશે, ડીલર તરીકે એપોઇન્ટ કરશે. સચ ડીલર are conversant with condition prevailing in the foreign market. આ જે ડીલર છે એને નિમણૂક કરવાનું કારણ એક એવું છે કે જે તે રાજ્યમાં કે જે તે શહેરમાં કે જે વિદેશમાં જે તે દેશમાં તમે આ કોઈ એજન્ટની નિમણૂક કરશો, એ એજન્ટ ત્યાંનો લોકલ વ્યક્તિ હશે સામાન્ય રીતે, તો ત્યાંની પરિસ્થિતિથી, ત્યાંના લોકોથી એ સારી રીતે વાકેફ હશે. તો તમારા માલનું વેચાણ કઈ રીતે વધી શકે, કઈ રીતે વેચાણમાં વધારો કરી શકાય, કોને માલ વેચવો જોઈએ, એ બધી પરિસ્થિતિથી એ વાકેફ હશે. They are in touch with customer and know their likes and dislikes. એ જે વ્યક્તિ છે ત્યાંનો સામાન્ય રીતે લોકલ વેપારી હોય છે, લોકલ વ્યક્તિ હોય છે, જે તે શહેરનો, જે તે રાજ્યનો કે જે તે દેશનો. તો ત્યાંના લોકોથી, ત્યાંની પરિસ્થિતિ એ વાકેફ હોય છે, લોકોને શું ગમે છે, લોકોને શું નથી ગમતું, એ બધી પરિસ્થિતિથી, એ બધા માહોલથી એ વધુ વાકેફ હોય છે. The agent would sell goods on behalf of the owner of the goods and at his risk. કે એજન્ટનું જે કામ છે, વેચક જે તમે એપોઇન્ટ કર્યું છે, એનું કામ શું છે કે માલિક વતી એ ત્યાં માલિકના જોખમે માલ વેચી આપશે. He gets commission for the services that he renders. અને માલિક વતી એ માલ વેચી આપશે, વેચક, સેલ્સમેન, ડીલર, એ બદલ એને શું મળશે? કમિશન મળશે. Such an arrangement is known as a consignment. અને આ પ્રકારની જે વ્યવસ્થા છે કે તમે કોઈ વ્યક્તિ થ્રુ, બીજા થ્રુ તમે જે તે દેશમાં, જે તે રાજ્યમાં કે જે તે અન્ય શહેરમાં તમે માલ વેચો છો, તમે પોતે ત્યાં વેચવા નથી જતા, પણ તમે ત્યાંનો લોકલ વ્યક્તિને એજન્ટ તરીકે, ડીલર તરીકે એપોઇન્ટ કરો છો, અને એ વ્યક્તિ તમારા વતી, તમારા જોખમે ત્યાં માલ વેચી આપે છે. એ વેચાણ બદલ એને કમિશન મળશે. તો આ પ્રકારની જે વ્યવસ્થા છે એને કન્સાઇનમેન્ટ કહી શકાય. એક આડત માલનો બિઝનેસ, આડત માલની વ્યવસ્થા એવું કહી શકાય. In short, the method of selling goods through an agent in a foreign country or in a distant place of the same country or commission and at the risk of the owner is termed as a consignment business. ટૂંકમાં એવું કહી શકાય કે એક જ દેશના અલગ અલગ શહેરમાં, અલગ અલગ વિસ્તારમાં, અલગ અલગ રાજ્યોમાં અથવા તો અલગ અલગ દેશોમાં કોઈ વ્યક્તિ થ્રુ માલનું વેચાણ કરવામાં આવે અને માલના વેચાણ બદલ એ વ્યક્તિને કમિશન મળતું હોય. એ વ્યક્તિ જે માલનું વેચાણ કરે છે એ માલનો માલિક જે છે એના જોખમે માલ વેચે છે. તમારો જે એજન્ટ છે એ તમારા જોખમે માલ વેચશે, માલની કોઈ જવાબદારી એની હોતી નથી. તો આ પ્રકારની જે વ્યવસ્થા છે એને કન્સાઇનમેન્ટનો બિઝનેસ કહી શકાય. The businessman who sends goods to the agent is called a consignor and the person to whom goods are sent is known as a consignee. બરોબર સમજી લેજો કે જે બિઝનેસમેન છે, વેપારી છે, કે જે માલ મોકલે છે વેચવા માટે, એ માલ મોકલનાર વ્યક્તિ એટલે ધંધાનો જે માલિક છે, માલનો જે માલિક છે, એ કન્સાઇનર એટલે માલના માલિક તરીકે ઓળખાશે. અને જે વ્યક્તિને આપણે એઝ એ એજન્ટ, એઝ એ સેલ્સમેન, એઝ એ ડીલર તરીકે એપોઇન્ટ કરેલો છે, કે જે વ્યક્તિને તમે માલ મોકલો છો વેચવા માટે, રિમેમ્બર તમે એને માલ વેચતા નથી, તમે એને વેચવા માટે આપો છો, મોકલો છો, તો એ વ્યક્તિ છે એ કન્સાઇની એટલે સાદી ભાષામાં, ગુજરાતી ભાષામાં આપણે એને આડતીઓ, સાદી ભાષામાં આડતીઓ અથવા તો આપણો એજન્ટ, સેલ્સમેન એવું કહી શકાય તરીકે આપણે ઓળખીશું. It is consignment outward for the owner of the goods and consignment inward for the agent. આ જે વ્યવસ્થા એના માટે એવું કહી શકાય છે કે ઇટ ઇઝ કન્સાઇનમેન્ટ આઉટવર્ડ. કન્સાઇનમેન્ટ એટલે માલનો જથ્થો, આડત માલ, માલનો એક જથ્થો છે, એ માલ મોકલવા માટે આઉટવર્ડ માલ મોકલે છે, જશે, અને જે તમારો વેચક છે, એજન્ટ જે છે, ડીલર, જેને કન્સાઇની આપણે કહીએ છીએ, એના માટે કન્સાઇનમેન્ટ ઇનવર્ડ માલની આવક ગણાશે. The remuneration paid to the consignee is known as a commission. અને તમારો જે એજન્ટ ત્યાં જે માલ વેચી આપે છે એ બદલ એને જે તમે મહેનતાણું ચૂકવો છો એને આપણે કમિશન તરીકે ઓળખીશું. ફીચર્સ, એના લક્ષણો, આ પ્રકારની જે વ્યવસ્થા છે માલ વેચવાની, એના લક્ષણો શું છે? ફીચર્સમાં
From the above explanation, it is clear that consignment is not a shell. આપણે ઉપર જે વ્યાખ્યા જોઈ ગયા, જે સ્પષ્ટતા આપેલી છે, કન્સાઇનમેન્ટ શું કહેવાય છે, કન્સાઇનર કોને કહેવાય, કન્સાઇની કોને કહેવાય, એના ઉપરથી એક બાબત સ્પષ્ટ થાય છે કે કન્સાઇનમેન્ટનો જે બિઝનેસ છે, કે કન્સાઇનમેન્ટની જે વ્યવસ્થા છે, એ કોઈ વેચાણ નથી. અહીંયા માલનો જે માલિક છે, એટલે કે કન્સાઇનર છે, એ કન્સાઇનમેન્ટ એટલે કે માલનો જથ્થો છે એના એજન્ટને વેચવા માટે મોકલી આપે છે. ઇટ મીન્સ દેટ ઇઝ નોટ એ સેલ, તો એને વેચાણ ગણાશે નહીં. ફોર એક્ઝામ્પલ આપણે કહીએ કે તમે અહીંયા સુરેન્દ્રનગરમાં છો, તો સુરેન્દ્રનગરમાં તમે જે બિઝનેસ કરો છો, તમે જે પ્રોડક્શન કરો છો, એ પ્રોડક્ટ તમારે મુંબઈમાં વેચવી છે. તો મુંબઈનો કોઈ વ્યક્તિ, ત્યાંનો જે લોકલ મર્ચન્ટ હશે, લોકલ વેપારી ત્યાંનો જે હશે, એને તમે એઝ એ ડીલર તરીકે એપોઇન્ટ કરશો. તો અહીંથી એક માલનો જથ્થો તમે મુંબઈ મોકલાવશો ટ્રાન્સપોર્ટ થ્રુ કે રેલવે થ્રુ, તો ધેટ ઇઝ નોટ એ સેલ, એ વેચાણ નહીં ગણાય. કારણ કે તમે તમારા એજન્ટને માલ વેચવા માટે આપો છો, તમે એને માલ વેચતા નથી. ત્યાં મુંબઈમાં તમારો જે એજન્ટ છે એ તમારા વતી ત્યાં માલ વેચી આપશે. ઓકે, ઇટ મીન્સ કન્સાઇનમેન્ટનો જે બિઝનેસ છે એ સેલ ગણાશે નહીં. ધ એજન્ટ ડઝ નોટ બાય ધ ગુડ્સ. મેં તમને જે સમજાવ્યું કે તમારું જે એજન્ટ છે, ડીલર જે છે, એ તમારી પાસેથી માલની ખરીદી નથી કરતો. ઓનરશિપ ઇન ગુડ્સ ઇઝ નોટ ટ્રાન્સફર. અહીંયા માલનો જે માલિકી હક છે એ બદલાતો નથી. માલના માલિક તમે જ ગણાશો. The following are the silent feature of the consignment. Number 1, there are two parties involved in consignment business. કન્સાઇનમેન્ટનો જે બિઝનેસ છે, કે કન્સાઇનમેન્ટના ટ્રાન્ઝેક્શન બિઝનેસની જે વ્યવસ્થા છે, એમાં બે પ્રકારના પક્ષો હોય છે. નંબર 1 કન્સાઇનર એન્ડ નંબર 2 કન્સાઇની. કન્સાઇનર એટલે માલનો માલિક અને કન્સાઇની એટલે એજન્ટ. Number 2, the relation between the two parties is that of the principal and agent. It is not that of a buyer and a seller, as the ownership of goods are not transferred. અહીંયા જે બે વ્યક્તિ છે, કન્સાઇનર અને કન્સાઇની, એ બંને વચ્ચેનો સંબંધ જે છે એ માલિક અને આડતિયા એટલે કે એજન્ટ તરીકેનો છે, ખરીદનાર અને વેચનાર તરીકેનો નથી, કારણ કે માલનો માલિકી હક બદલાતો નથી. નંબર 3, goods are sold at the risk of the consignor only. આ સૌથી યાદ રાખવા જેવો મુદ્દો છે, વધારે મહત્વનો મુદ્દો છે, કે અહીંયા માલનો જે માલિક છે નથી બદલાતો, જેથી માલ ઉપર જે કંઈ રિસ્ક છે, જોખમ છે, એ ફક્ત માલ કન્સાઇનર એટલે માલનો જે માલિક છે એના સિર ઉપર જ રહેશે, એને આધીન જ રહેશે. પ્રોફિટ ઓર લોસ ઓન કન્સાઇનમેન્ટ બિલોંગ્સ ટુ હિમ. સાથે સાથે કન્સાઇનમેન્ટના બિઝનેસમાં જે નફો કે જે કંઈ નુકસાન થશે એ બધું પણ માલનો માલિક જ ભોગવશે. ધ કન્સાઇન ઇઝ કન્સર્ન વિથ હિઝ કમિશન ઓનલી. કન્સાઇનીને ફક્ત આડતીઓ જે છે ને ફક્ત કમિશન જ મળે, કે તમે માલનો એક અમુક જથ્થો છે, તમે તમારો મુંબઈ એજન્ટ છે ને વેચવા માટે આપો છો, મુંબઈ એજન્ટ વેચી આપે છે, અને એ જથ્થામાં એ વેચાણમાં તમને જે કંઈ નફો મળશે એ તમારો જ ગણાશે. એજન્ટમાં એ નફામાં કંઈ હક હિસ્સો એજન્ટનો સામાન્ય રીતે લાગતો નથી, પણ એ માલ તમારો વેચી આપે છે એ બદલ એને થોડું કમિશન મળશે. નંબર 4, if the goods are damaged or destroyed, the consignee is not responsible in any way. કદાચ ક્યારેક એવું બને કે તમે અહીંથી માલ મોકલાવો તો રસ્તામાં કંઈ માલને નુકસાન થાય, માલ નાશ પામે, અથવા કન્સાઇનીને ત્યાં માલ મળી જાય, પછી એના ગોડાઉનમાં માલ પહોંચી જાય, પછી વેચાઈને ત્યાં સુધી સ્ટોર કરવો પડે ને, તો એ સમય દરમિયાન કદાચ કોઈ નુકસાન થાય કે નાશ પામે, તો એના માટે કોઈ પણ રીતે તમારો જે એજન્ટ છે એ જવાબદાર બનતો નથી. The consignee is entitled to recover all expenses that he incurs in connection with the consignment. કે જે કન્સાઇની છે, આડતીઓ, એ તમારા માલ વેચવા માટેના કે માલને અહીંયા મળે પછી માલ છોડાવવાને લગતા, માલ વેચવાને લગતા જે કંઈ ખર્ચાઓ કરે છે, એ દરેક ખર્ચ તમારી પાસેથી વસૂલ કરવા માટે હકદાર છે, અને તમારે પણ એ ખર્ચ પૂરેપૂરો અહીંયા ચૂકવી દેવો પડે છે. If the goods received on consignment is unsold, the consignee can return such goods to the consignor. તમે જે કન્સાઇનમેન્ટ મોકલેલું છે, માલનો જથ્થો જે તમે મોકલેલો છે, એમાં કદાચ કોઈ માલ વેચાયા વગરનો હોય, અનસોલ્ડ ગુડ્સ મતલબ માલ વેચાયા વગરનો, તો એ કન્સાઇની તમને પરત કરી શકે છે. પણ જો લોંગ ટર્મ માટે આપણે જવાનું હોય, લાંબા સમય માટે પ્રોસેસ રહેવાની હોય, તો સામાન્ય રીતે માલ પાછો મંગાવવામાં આવતો નથી.
પણ નેક્સ્ટ યર માટે એઝ એ સ્ટોક ફોરવર્ડ એટલે આખરનો સ્ટોક ગણી અને આવતા વર્ષ માટે આગળ ખેંચી લેવામાં આવે છે. The consignee is bound to take proper care of the goods received by him, though he is not responsible if the goods are damaged or destroyed. કન્સાઈની છે આડતીઓ એની એક જવાબદારી બને છે, નૈતિક જવાબદારી, કે એને જે તમે કન્સાઇનમેન્ટ મોકલેલું છે, જે તમે ગુડ્સ મોકલેલી છે એની પ્રોપર કેર કરવી, પૂરતી કાળજી રાખવી, પૂરતી સંભાળ રાખવી, વરસાદ, પાણી, હવા, આગ વગેરેથી બચાવવો અને માલ સાચવવા માટે, પ્રિઝર્વેશન માટે અને જે કંઈ જરૂરી વ્યવસ્થા હોય એ કરવી એની જવાબદારી છે નૈતિક. છતાં પણ જો કદાચ ક્યારે કોઈ માલને નુકસાન થાય કે કઈ માલને નાશ પામે માલ, તો એના માટે આપણો જે કન્સાઈની છે, આડતીઓ જે છે, એજન્ટ, એ કોઈ પણ રીતે જવાબદાર રહેતો નથી. જનરલી કન્સાઈની ગીવ સમ એમાઉન્ટ એઝ એન એડવાન્સ ટુ ધ કન્સાઇનર. સામાન્ય રીતે એવું હોય છે કે જે કન્સાઇનમેન્ટનો જે બિઝનેસ છે, કન્સાઇનમેન્ટની જે વ્યવસ્થા છે, એ લોંગ ટર્મ માટેની હોય છે, કે આજે તમે એક એજન્ટ એપોઇન્ટ કરો છો, પછી ફરી પાછું બીજું કન્સાઇનમેન્ટ મોકલો ત્યારે બીજો એજન્ટ એપોઇન્ટ કરો, ફરી પાછું કન્સાઇનમેન્ટમાં આપતો નવો કોઈ ત્રીજો વ્યક્તિને એપોઇન્ટ કરો. સામાન્ય રીતે એવું હોતું નથી. પણ આપણે જે ડીલર કે જે એજન્ટને આપણે એપોઇન્ટ કરીએ છીએ અન્ય શહેરમાં કે અન્ય રાજ્યમાં કે અન્ય દેશમાં, તો જ્યાં સુધી કોઈ ડિસ્પ્યુટ જનરલી ન થતા હોય અથવા તો એવો કોઈ મેસિવ કોઈ પ્રશ્ન ઊભા ન થાય ત્યાં સુધી એજન્ટ આપણે કોન્સ્ટન્ટ એની સાથે કામ કરીએ છીએ, કન્ટિન્યુ વર્ક કરતા હોય છે. તો એવું બનશે કે શરૂઆતના ઇનિશિયલી સ્ટેજ ઉપર જ્યારે કન્સાઇની અને કન્સાઇનરનો રિલેશન નવો હોય, અથવા તો જે કન્સાઇનમેન્ટની ક્વોન્ટિટી છે એની એમાઉન્ટ જે છે એ બહુ મોટી થતી હોય, તો એક સિસ્ટમેટિકલી, એક બેઝિકલી કન્સાઇનમેન્ટના બિઝનેસમાં એવું કહી શકાય કે થોડાક પૈસા એડવાન્સ લઈ લેવામાં આવે છે, જેથી કરીને કન્સાઇનરને પણ થોડુંક રિસ્ક ઓછું થઈ જાય છે અને કન્સાઇની પણ થોડોક એલર્ટ થાય છે માલને ઝડપથી વેચવા માટે. તો એવું કહે છે અહીંયા કે સામાન્ય રીતે એવું બને છે કે કન્સાઈની જે કન્સાઇનમેન્ટ આપણે મોકલીએ છીએ, અહીંયા આપણે કન્સાઇનર છીએ, માલના માલિક, તો આપણે જે માલનો જથ્થો કન્સાઇનમેન્ટ આપણે જે મોકલીએ છીએ એનો થોડો ઘણો એડવાન્સ આપણે કન્સાઈની પાસેથી એડવાન્સ લઈ લેતા હોય છે, અગાઉથી પૈસા લઈ લેતા હોય છે. Number 9, consignee has to sell the goods according to the instruction of the consigner. આપણો જે એજન્ટ છે એને આપણે માલ વેચવા માટે જે કંઈ સૂચનાઓ આપેલી છે કે સૂચનાઓ જે આપીએ છીએ એ પ્રમાણે માલનું વેચાણ કરતો હોય છે. નેક્સ્ટ પોઈન્ટ આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ, પ્રોસિજર ઓફ કન્સાઇનમેન્ટ બિઝનેસ. કે જે કન્સાઇનમેન્ટનો બિઝનેસ છે એમાં એકચ્યુઅલી પ્રોસેસ શું થાય છે, શું પ્રક્રિયામાંથી પસાર થતું હોય છે. આ જે પોઈન્ટ છે એ સૌથી અગત્યનો છે કે ક્વેશ્ચન આપણે જે બધા સોલ્વ કરવાના છે પ્રેક્ટિકલ, એમાં આ પ્રોસેસમાંથી જ આપણે પાસ થવાનું છે. તો બેઝિકલી આ પ્રોસેસ દરેક દાખલામાં આવશે. તો શું સિચ્યુએશન છે, શું ટ્રાન્ઝેક્શન છે, આ જો પ્રોસેસ તમને થોડી ઘણી સમજાઈ જશે તો તમારા માટે પ્રેક્ટિકલ સમજવા પ્રમાણમાં સહેલા થઈ જશે. ઓકે, સો સ્ટાર્ટ કરીએ. ધ ફોલોઈંગ પ્રોસિજર ઇઝ જનરલી સીન ઇન ધ કન્સાઇનમેન્ટ બિઝનેસ. કે સામાન્ય રીતે નીચેની જે પ્રક્રિયા છે, નીચેની જે વ્યવસ્થા છે એ આપણને કન્સાઇનમેન્ટના બિઝનેસમાં જોવા મળતી હોય છે. નંબર 1, ધ કન્સાઇનર સેન્ડ ગુડ્સ ટુ ધ કન્સાઇની ટુ બી સોલ્ડ ઓન હિઝ બિહાફ. કે સૌથી પહેલા તો આપણો જે આપણે અહીંયા કન્સાઇનર છે એવું સમજી લઈશું અને આપણો એજન્ટ મુંબઈમાં આપણે એપોઇન્ટ કરેલો છે. ફોર એક્ઝામ્પલ આપણે એવું સમજી લઈશું કે મુંબઈમાં આપણો એજન્ટ છે, એને આપણે એક સૌથી પહેલા તો એક કન્સાઇનમેન્ટ એટલે કે માલનો જથ્થો મોકલાવીશું વેચવા માટે ઓન હિઝ બિહાફ, મતલબ કે આપણા વતી આપણો જે એજન્ટ છે મુંબઈમાં એ ત્યાં માલ વેચી આપશે. He send an invoice along with the goods which is called pro forma invoice. આપણે માલનો જે જથ્થો મોકલાવશું એની સાથે એક બિલ પણ મોકલીશું કે જેમાં શું માલ છે, માલની વિગત એટલે કે ગુડ્સની ડિટેલ્સ બધી આપેલી હશે, શું રેટ છે, શું ભાવથી વેચવાનું છે વગેરે બધી ડિટેલ્સ એ કન્સાઇનમેન્ટને લગતી ડિટેલ્સ આપણે બધી અંદર આપેલી હશે. દેટ ઇઝ એ પ્રો ફોર્મા ઇનવોઇસ. સાદી ભાષામાં આપણે આડત માલનું બિલ એવું કહી શકીએ. Next, the consignor pays a certain expenses while sending goods on consignment. For example, freight, insurance premium, etc. These are expense of consignment. તો અહીં આપણે સુરેન્દ્રનગરથી આપણો મુંબઈ એજન્ટ છે અને માલ મોકલવો છે, તો સ્વાભાવિક છે આપણે ટ્રાન્સપોર્ટ થ્રુ કે રેલવે થ્રુ આપણે સામાન્ય સંજોગોમાં
માલ મોકલીશું. તો ટ્રાન્સપોર્ટ કે રેલવે થ્રુ માલ મોકલીશું તો એ માલ મોકલવાનો ખર્ચો થશે. પ્લસ ક્યારેક એવું હોય છે કે માલમાં જોખમ વધારે હોય અથવા બહુ મોટી ક્વોન્ટિટીમાં માલ હોય અથવા તો એક સિસ્ટમ ટ્રેડિશન પ્રમાણે આપણે માલનો વીમો લેતા હોય છીએ. તો માલ મોકલવાનો ખર્ચો થાય, માલનો વીમો લીધો હોય તો એનો ખર્ચો, એનું પ્રીમિયમનો ખર્ચો થાય. તો એવા બધા ખર્ચા આપણે અહીંથી માલ મોકલતી વખતે ચૂકવવાના થશે. ફોર એક્ઝામ્પલ અહીં આપેલું છે ફ્રેટ. ફ્રેટ એટલે એનું ગુજરાતી થઈ શકે નૂર. નૂર મતલબ એક પ્રકારનું સાદી ભાષામાં ભાડું. ધંધાની લેંગ્વેજમાં, બિઝનેસ લેંગ્વેજમાં, ધંધાકીય ભાષામાં એને નૂર એવો શબ્દ વપરાય છે. આપણી સાદી ભાષામાં ભાડું એવું કહી શકાય. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, માલનો વીમો લીધો હોય તો એનું પ્રીમિયમ, આ બધા ખર્ચા આપણે માલ મોકલતી વખતે ચૂકવવાના થાય છે. જે ખર્ચને આપણે કન્સાઇનમેન્ટના બિઝનેસનો ખર્ચ ગણીશું. Sometimes the consignee gives some amount as an advance to the consignor. તો કેટલીક વખત એવું હોય છે કે જ્યારે નવો રિલેશન સ્ટાર્ટ થયો હોય કન્સાઇનર અને કન્સાઇનીનો, પ્લસ ઘણા ટાઈમથી રિલેશન હોય છતાં એક બિઝનેસના ટ્રેડિશન પ્રમાણે અથવા તો ક્યારેક કોઈ કન્સાઇનમેન્ટ બહુ મોટું હોય તો એવી સિચ્યુએશનમાં કેટલાક કન્સાઇનર એવું કરતા હોય છે કે કન્સાઇનરને જ્યારે માલ મોકલે ત્યારે અમુક પૈસા એડવાન્સ એની પાસેથી લઈ લેતા હોય છે. જેથી કરીને બે વસ્તુ થાય. એક કન્સાઇનરનું રિસ્ક થોડુંક પ્રમાણમાં ઓછું થઈ જાય. બીજું, કન્સાઇનીને એ કન્સાઇનમેન્ટ મળે પછી માલ વેચવા માટે એ વધારે ઇન્સ્પાયર થશે કે ભાઈ ચલો ફટાફટ મેં આટલા પૈસા એડવાન્સ આપ્યા છે તો મારા પૈસા ફ્રી થઈ જાય એના માટે હું પહેલા માલ વેચી દઉં. તો આવા ઘણા બધા રીઝન છે કે જે કારણોથી ક્યારેક કન્સાઇનર છે એ કન્સાઇની પાસેથી અમુક પૈસા એડવાન્સ લઈ લેતા હોય છે. ધીસ મે બી ઇન ધ ફોર્મ ઓફ અ બેંક ડ્રાફ્ટ ઓર બિલ ઓફ એક્સચેન્જ. આ જે કન્સાઇની એડવાન્સ પેમેન્ટ કરે છે, એડવાન્સ પૈસા ચૂકવે છે, એ એડવાન્સ પૈસા છે ક્યારેક બેંક ડ્રાફ્ટ સ્વરૂપમાં હોય છે અથવા ક્યારેક હુંડીના સ્વરૂપમાં પણ હોય છે. The bill is drawn by the consignor and the consignee is accept it and return it to the consignor. જો હુંડી સ્વરૂપમાં પૈસા હોય તો કન્સાઇનર છે, માલનો માલિક, એ હુંડી લખે છે કન્સાઇની એટલે કે એજન્ટ ઉપર. એજન્ટ એ હુંડીનો સ્વીકાર કરી અને કન્સાઇનર એટલે માલના માલિકને હુંડી પરત કરે છે. If the consignor is in need of money immediately, he may discount the bill with the bank. જો માલનો જે માલિક છે એટલે કન્સાઇનર એને તાત્કાલિક પૈસાની જરૂર હોય તો આ જે હુંડી જે કન્સાઇનીએ સ્વીકાર કરેલી છે એ હુંડી બેંકમાં એ અગાઉથી વટાવી શકે છે. The discount on such a bill is treated as an expense of consignment business. હુંડી જો વહેલી વટાવવામાં આવે એટલે કે પ્રી મેચ્યોર કરી દેવામાં આવે હુંડી તો સ્વાભાવિક છે એનો વટાવ લાગશે એટલે કે પૈસા ઓછા મળશે. તો એ હુંડીનો જે વટાવ લાગશે એ હુંડીનો વટાવ એ કન્સાઇનમેન્ટના બિઝનેસનો ખર્ચ ગણી અને કન્સાઇનમેન્ટ એકાઉન્ટમાં એઝ એન એક્સપેન્સ ખર્ચ તરીકે એની નોંધ થશે. બિલ ઓફ એક્સચેન્જના ટ્રાન્ઝેક્શન તમે ઓલરેડી 11th શીખી ગયેલા છો. લેણી હુંડી, દેવી હુંડી, લખનાર, સ્વીકારનાર વગેરે બાબત. તો એના વિશે આપણે અત્યારે બહુ ડિટેલમાં ડિસ્કસ કરતા નથી. નંબર 4, the consignee now gets the goods release from the carrier for which he pays certain expenses, for example carriage, customs, octroi, etc. હવે સૌથી પહેલી સિચ્યુએશન કે આપણે જે કન્સાઇનર છે આપણે અહીંથી મુંબઈ માલ મોકલીશું આપણા એજન્ટને. ત્યાર પછી માલ મોકલવા માટે આપણે ખર્ચ કરીશું. ત્યાર પછી ક્યારેક એવું બને કે આપણે કન્સાઇની પાસેથી અમુક પૈસા એડવાન્સ લઈશું બેંક ડ્રાફ્ટ સ્વરૂપે અથવા તો બિલ ઓફ એક્સચેન્જ એટલે કે હુંડી સ્વરૂપે. હવેની પ્રોસેસમાં એવું છે કે કન્સાઇનીને ત્યાં માલ મળશે તો આપણો કન્સાઇની મુંબઈમાં છે તો મુંબઈમાં એને ત્યાં માલ મળશે. માલ મળશે એટલે ત્યાં માલ છોડાવવાને લગતા, માલ સાચવવાને લગતા પણ એને ઘણા બધા ખર્ચાઓ કરવા પડે છે. ટ્રાન્સપોર્ટ થ્રુ માલ મોકલેલો હોય તો ટ્રાન્સપોર્ટની ઓફિસેથી એ કન્સાઇનીનું જે ગોડાઉન છે ત્યાં સુધી માલ લઈ જવા માટેનો ખર્ચ કરવો પડે છે. માલ સાચવવા માટે ગોડાઉન રેન્ટ ઉપર રાખેલું હોય તો એનો ખર્ચો કરવો પડે છે. માલ વેચવાને લગતો સેલ્સમેન ત્યાં એને બીજા રાખેલા એની અંડરમાં અથવા જાહેરાત કરવી પડતી એડવર્ટાઇઝમેન્ટ તો એને લગતા બધા ખર્ચા કરવા પડે છે. તો એક વખત ત્યાં કન્સાઇનીને માલ મળશે પછી માલ છોડાવવાને લગતા, માલ સાચવવાને લગતા બધા ખર્ચાઓ કરશે. ફોર એક્ઝામ્પલ આપેલું છે કેરીજ એટલે ગાડી ભાડું, કસ્ટમ, ઓક્ટ્રોય, જકાત, વેરો વગેરે બધા ખર્ચા એને ચૂકવવાના થાય છે. These expenses are paid by the consignee first and then he recovers them from the consignor.
અહીંયા મુંબઈ જ્યાં માલ મળશે કન્સાઇનીને કન્સાઇનમેન્ટ મળશે ત્યારે એ વખતે ખર્ચા કન્સાઇની ચૂકવી દેશે, પણ પછીથી આ બધા ખર્ચ કન્સાઇનમેન્ટના બિઝનેસના છે અને કન્સાઇનમેન્ટના બિઝનેસનો કોઈ પણ ખર્ચ ઓવરઓલ અલ્ટિમેટલી કન્સાઇનરે જ ભોગવવાનો હોય છે. એટલે પછીથી આ ખર્ચ બધા કન્સાઇની છે એ કન્સાઇનર પાસેથી વસૂલ મેળવી લે છે. નંબર 5, now the consignee sell goods according to the instruction of the consigner. હવે ત્યાં કન્સાઇનીને માલ મળી ગયો છે તો આપણો જે એજન્ટ છે કન્સાઇની એ આપણે જે સૂચના આપીશું એ પ્રમાણે ત્યાં માલનું વેચાણ કરશે. He then prepares and sends a statement showing details of sales, expenses, etc. to the consigner. This statement is called account sales. અહીંયા માલનું વેચાણ કરશે, પછી અમુક ચોક્કસ સમયના અંતે એક સ્ટેટમેન્ટ, એક પત્રક તૈયાર કરશે, જે પત્રકમાં એને માલ શું વેચેલો છે, કેટલો ખર્ચ કરેલો છે, એ બધી બાબતો એ સ્ટેટમેન્ટમાં, પત્રકમાં બતાવેલી હશે, દર્શાવેલી હશે. તો એ જે સ્ટેટમેન્ટ તૈયાર કરે છે કન્સાઇની, અને એ સ્ટેટમેન્ટ તૈયાર કરીને આપણને મોકલે છે, એટલે કે કન્સાઇનરને મોકલે છે. તો એ સ્ટેટમેન્ટને આપણે આ બિઝનેસ લેંગ્વેજમાં શું કહીશું? એકાઉન્ટ સેલ્સ, જેનું ગુજરાતી આપણે કહીશું વેચાણ આંકડો. The items mentioned in the account sales are generally the amount of sales, expenses paid by consignee, his commission, advance paid by him, and the balance amount due to consigner. તો આ જે એકાઉન્ટ સેલ્સ સ્ટેટમેન્ટ બનાવીને આપણને મોકલે છે, વેચાણ આંકડો જે બનાવીને મોકલે છે કન્સાઇની, એ એકાઉન્ટ સેલ્સમાં કઈ કઈ બાબતો સામાન્ય રીતે બતાવેલી હોય છે એની ડિટેલ્સ આપેલી છે. તો એ એકાઉન્ટ સેલ્સમાં એને જે માલ વેચેલો છે એની વિગત, એને જે ખર્ચ કરેલો છે આપણા વતી માલ વેચવા માટે, માલ છોડાવવા માટે, એની વિગત, એને જે માલ વેચ્યો છે એના ઉપર એનું જે કમિશન થાય છે એ કમિશનની વિગત, ક્યારેક આપણે એડવાન્સ પૈસા કન્સાઇનમેન્ટ મોકલતી વખતે લીધેલા હોય તો એ એડવાન્સની વિગત, અને છેલ્લે જે તારીખ સુધીનું એકાઉન્ટ સેલ્સ કમ્પ્લીટ કરેલું છે એ તારીખ સુધીના અંતમાં જે કંઈ હિસાબ કન્સાઇનરનો લેણો નીકળે છે, એટલે કન્સાઇનરનો જે હિસાબ બાકી નીકળે છે એની વિગત એમાં બતાવેલી હોય છે. If he is sending this amount with the account sales, he mentions the mode of payment like bank draft or bills, etc. ક્યારેક એવું બને કે અમુક ચોક્કસ સમયના અંતે એકાઉન્ટ સેલ્સ બનાવે છે અને ત્યાર પછી એ એકાઉન્ટ સેલ્સમાં જે હિસાબ બાકી નીકળે છે લેવાનો કે આપવાનો, સામાન્ય રીતે કન્સાઇની પાસેથી આપણે પૈસા લેવાના જ છેલ્લે નીકળશે, તો એ હિસાબ જો આપણને મોકલી આપતો હોય તો એ હિસાબ કઈ રીતે મોકલે છે, બેંક ડ્રાફ્ટ થ્રુ મોકલે છે, હુંડી થ્રુ મોકલે છે, એની બાબત પણ એકાઉન્ટ સેલ્સમાં બતાવેલી હોય છે. નંબર 7, when the consigner receive the account sale, he make an entry in his books about the items mentioned in it, for example sales, expense of consignee, his commission and the amount received from him. હવે જ્યારે કન્સાઇનરને, એટલે કે આપણને એકાઉન્ટ સેલ્સ મળશે પછી આપણે આપણા ચોપડામાં એની નોંધ કરતા હોઈએ છીએ કે એને શું માલ વેચેલો છે, શું ખર્ચ કરેલા છે, એનું કમિશન શું થયું છે, એને આપણને બાકીનો હિસાબ મોકલેલો હોય તો એ બાકીના હિસાબની માહિતી, એની પાસે કઈ સ્ટોક વધ્યો હોય તો સ્ટોકની માહિતી આપણે બધી આપણા ચોપડામાં નોંધ કરીએ છીએ. So this is the normal process of a consignment business. ફરી એકવાર ફટાફટ જોઈ લઈએ કે સૌથી પહેલા આપણે આપણા કન્સાઇનીને, એજન્ટને માલનો એક જથ્થો મોકલીશું. એ મોકલવા માટે આપણે અમુક ખર્ચા કરવા પડશે માલ મોકલવા માટેના. ત્યાર પછી જો સામાન્ય ટ્રેડિશન, પરંપરા હોય તો એ પ્રમાણે આપણે આપણા કન્સાઇની પાસેથી અમુક પૈસા એડવાન્સ લઈશું. એ એડવાન્સ આપણને બેંક ડ્રાફ્ટ અથવા તો બિલ્સ એટલે કે હુંડી થ્રુ આપશે. આપણે તાત્કાલિક પૈસાની જરૂર હોય તો એ હુંડી આપણે બેંકમાં વટાવી શકીએ છીએ. ત્યાર પછી કન્સાઇનીને ત્યાં માલ મળશે, જે સ્ટેટમાં કે જે સિટીમાં કે જે નેશનમાં, જે કન્ટ્રીમાં આપણો એજન્ટ આપણે એપોઇન્ટ કરેલો છે ત્યાં એને માલ મળશે. પછી માલ છોડાવવાને લગતા, માલ વેચવાને લગતા બધા ખર્ચ બિહાફ ઓફ કન્સાઇનર આપણા વતી ત્યાં કરશે, એટલે કે એટ એ ટાઈમ એ ચૂકવી દેશે અને પછીથી આપણી પાસેથી ખર્ચ વસૂલ કરી લેશે. પછી અમુક ચોક્કસ સમયના અંતે, આફ્ટર સમ ડેફિનેટ પીરિયડ, કન્સાઇની પ્રિપેર એકાઉન્ટ સેલ્સ, એક વેચાણ આંકડો તૈયાર કરશે જેમાં એને આપણો માલની જે વેચાણ કરેલું છે એની વિગત, એને જે માલ વેચવા માટે, છોડાવવા માટેના ખર્ચા કરેલા છે એની વિગત, એનું જે કમિશન થાય છે એની વિગત, એને એડવાન્સ કોઈ આપેલી હોય તો એની વિગત, એનો જે હિસાબ બાકી નીકળે છે એની વિગત આપણને જણાવશે. અને એ એકાઉન્ટ સેલ્સ આપણને મળશે પછી એના બેઝ ઉપર આપણે આપણા ચોપડામાં એ બધી બાબતની નોંધ કરીશું.
સો ધીસ ઇઝ ધ નોર્મલ પ્રોસેસ ઓફ કન્સાઇનમેન્ટ બિઝનેસ. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આની બીજી થિયરી જોઈશું.